કેશોદના બધા વડીલો હશે મારી ઉંમરના, એને ખબર છે કમલકલા કંપની હતી, ઈશાકભાઈ અને સમીમ રાણી બે મીર અને મીરાણી હતા. એની હારે એક કોમેડી હતો મમનભાઈ કરી માણાવદરનો મીર. અને તમે નહીં માનો, જુનાગઢમાં અમે ને રાણા સાહેબ ને ગોવિંદભાઈ બધા નાટક જોવા જતા, એ લાખુબાનું પાત્ર, લાખુબેનનું પાત્ર એ સમીમ રાણી લેતા અને સ્ટેજ ઉપર આવીને રામવાડાનો રાહડો ગાતા, તારે રીતસર રોઈ પડતા એ સાહેબ, રિયલી રોતા. અને અમે બધા એમ કે અમારે સમીમબેનને મળવું છે, તો ઈશાકભાઈ એમ કહેતા હજી હતી બરાબર વ્યવસ્થિત નથી, હજી એ લાખુબેનના ભાવમાં છે. કલ્પના પરકાયા પ્રવેશ જેને કહેવાય. પણ મને પૂજી મોરારી બાપુને મેં કીધું બાપુ, જેની બેન હેમાળમાં હોય અને જેના ભાઈઓના નાટકમાં ભવાઈમાં રાહડા ગવાતા હોય, એ બેનને કેટલો ભોરો થતો હોય છે. કલ્પના એને પાટું રે મારી બેટારો, એને વાગી છે કાંઈ એ ડાબા પગમાં ચૂક રે કાળું બારા. આવડા રે બાર વટા નોતા ખેલવા, તારે આવડા રે બાર વટા વેદના જોજો સાહેબ. એને એજી પ્રથમ ભાગી પોતાની વાવડી, અને પછી એને ભાગ્યા એ ગાયક વાડી ગામ રે કાળું વાલા. અરે આવડા રે બારવટા નોતા ખેલવા, આવડા રે બારવટા નોતા ખેલવા. પછી રીતસર રોઈ પડતા કે એને પગરે રે પાક્યો ને પીડાવું. રામવાડાનો ઓરિજિનલ ફોટો ગુજરિયા જોરુભા સાહેબ ને છે. પેલા ગોરવિયાલ આવેલા જેવા બાપુ ને, અને પછી કાળુ બાપુ ત્યાંથી તેડી આવ્યા. શું ખાનદાની છે બારોટિયાની કલ્પના તો કરો મિત્રો. પગ પાક્યો પછી વિલખા દરબાર સાહેબ ને લઈ ગયા ત્યાં. પછી કીધું બાપુ હવે હું બોરિયા ગાળામાં, બોરિયામાં આજે એની પ્રતિમા છે, આજે આજુ કુટુંબ એને દર વર્ષે જુવારવા આવે. હવે દાદરી કવિતાની પાછળ એક વાતનો ભાવ તમને કેવો છે કે એને એનો પગ રે રે પાક્યો ને પીડાવું. કોઈ પણ માણસ એમ કહેતું હોય કે કોઈ ખૂટેલ માણસે રાજને ખબર પડી અને આગ લાગીને બાળી નાખ્યું, એવું નથી સાહેબ. ખુદ એને માણસને કીધું છે કે હવે મારાથી પીડા સહન થતી નથી, આગ લગાડીને આખા બોરિયાને હળગાવી નાખી. કોઈ આવ્યું નથી.
ભણીએ ને પગરે રે પાજો ને પીડાવું પછી ભાંગી મારા એ મામેરા ની છાબ રે કાળું મારા કુંવર અરે આવડા રે બાર વટા ખેલવા ભાંગી છે આજ મારા મામેરાની છાબ રે કાળું ભાના કુંવર આવડા બારવટા કોઈ પણ ગાય તોય તમારા હૃદય હોહરવા નીકળી જાય કે આ ધરતી સોરસના સૂર છે આ તમને ક્યાંય ન મળે આ ધરતી સોરસનો સૂર તમને ક્યાંય ન મળે આ સંસ્કૃતિ તમને ક્યાંય ન મળે હું તમને જવાબદારી સાથે કહું છું મેં બધા દેશ જોયા છે જે દેશમાં ગુજરાતી છે ત્યાં હું ગયો છું પણ સોરઠ છે આની ખબર આ તમને દુનિયામાં ન મળે હું નહીં આચાર્ય રજનીશ્રી માંડી અને તમામ ફિલોસોફર એમ કહે છે કે સોરઠની જે ધરતીનો જે ટુકડો છે એ તો અદ્ભુત છે. ખેર મારે તો વાત દાદુભાઈની કવિતાની કરી છે થોડીક ઓછી દિવાળી કરજો થોડી તમને મને બેની રાહત. કવિદાદની એક કવિતા સાંભળજો મિત્રો. દાદુભાઈ એક ઋષિ કવિ છે. હું ઘણીવાર એ મઢડા બોલ્યો છું. કુમારી કલ્પના સાહેબ દાદુભાઈની કવિતાની તમને છાયા ક્યાંય ન મળે ક્યાંય ન મળે. દાખલા તરીકે દીકરીમાં એક કડી આવે ઇનને પીઠી રે ચડી માળા પર હણવું પીઠી ચડી અને બાળા પણ ઉતર્યું એ તમને ક્યાંય જોવા ન મળે અને છાયા ન મળે. એ કુંવારી કલ્પના છે. જે માને પ્રસૂતિ થી જે બાળકનો જન્મ થાય એમ કવિને પ્રસૂતિની પીડાથી કવિતાનો જન્મ થાય. એ દાદની એક કવિતા તાર વીણાનો કે સંતુરનો તોડી શકો પણ મોરના ટવકાને હેમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો સિંહના પંજાને એમ ન જોડાવી શકો. શિખરો કઈક સર કરો કીર્તિ થમ ખોડી શકો ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. તો ભરવું જ પડે હે એ જીતડું દીંગાને જેના માથા મહાને એના પાળિયા થઈને રે નમતી હાજે કોઈ નમણી વિજોગ ઉના ઉના આસુડેથી. મિત્રો આપણો ચારણ ડાયરો છે, બીજો ડાયરો છે ચારણનો પ્રેમી ડાયરો છે, માનવ સેવકગણ છે. દરેક જગ્યાએ આવી વાતો નથી કરી શકાતી. અવારનવાર
ઓછી કરાય વચ્ચે વાતમાં, પણ આ કડી બહુ મહત્વની છે કે નમતી હાજે કોઈ નમણી વિજોગણીના ઉના હસુડે મારે ના વિજોગણ. સાંભળજો, આપણે ત્યાં હજી પાળીઓ જુવારવાની પ્રથા છે અને પાળિયાની હજી પણ આપણે ત્યાં લાજો બેનો દીકરીઓ કાઢે છે. સાંજનું ટાણું ગાડું જોડી ભાઈ અહીંયા હમો લાજનો ઘૂંટો તાળીને પોતાના દીકરાને ખોળામાં બેહાડી સીમાડે પાળીઓ જુવારવા જાય છે. ગાડે નીચે ઉતરી લાજના લંગર છે, મર્યાદાની બેડીઓ પડી ગઈ છે. ખોળામાં દીકરાને લઈને પાળિયાને સામે બેઠીને તેને એનું સૌભાગ્ય યાદ આવ્યું. ઓ કંકુનો ચાંદલો સેથો, આંખમાં આંસુ આવ્યા. પ્રતિમા છે ને પોતાના પતિની, એટલે આંસુ આવ્યા. જેવા આંસુ આવ્યા એટલે લાજનો ઘૂંટો જે વાયરો હતો એમાં પવનની ફણકી આવી એટલે લાજ ઉઘડી ગઈ. ઓજલ ઓઢણ આઘારિયા જીવન વા જલી. ઓજલ ઓઢણ આઘારિયા જીવન વા જલીએ. પવનની ફણકી આવી, લાજ ઉઘડી ગઈ, આંખના આંસુ હતા. પછી પડ્યા બે ટીપા પાળીએ ઘણ મોલી ઘડી. આંખમાં જે આંસુ આવ્યા પાળિયા ઉપર પડ્યા અને પછી બાઈ એટલું બોલી છે કે પૂજા થાળી પડી રહી, એમાં તો સામગ્રી અનેક, પણ સ્વીકારજો મારા સાહેબા મારા આંસુનો અભિષેક. આ ઉના આહુડાની વાત છે સાહેબ. આંસુ બે પ્રકારના છે, હરખના પણ આંસુ છે અને દુઃખના પણ આંસુ છે. હવે તમને એમ લાગે કે હરખના આંસુ શું અને દુઃખના આંસુ શું, તો હરખના આંસુ છે ને એ ઠેકી ઠેકીને આંખમાંથી પડતા હોય અને દુઃખના આંસુની સીધી લીટી થઈ જતી હોય. અને બહુ મોટી વાતનું પ્રમાણ એ મળે છે કે ઊંચું રે એ જુએ તો માડી કહેવાનું કારણ એ છે કે એ અનેક પદાર્થો નાખેલા પાણીથી પટરાણીઓ એને સ્નાન કરાવે છે. સાંભળજો, અને એમાં ઊંચું જોયું, આંસુડાની ધારું, વાદળ નથી, વીજળી નથી, ઓચિતાના પાણી, કે પાણી તો માથે પડે છે, ફુવારા છૂટે, કેમ ખબર પડી? નાય છે ને પાણીની શું ખામી હોય ગોપીચંદને? પણ એ ટાઢા પાણીથી સ્નાન કરતા હતા, આંખના આંસુ ઉના હતા સાહેબ. આનું આહું ઉના પડ્યા ને વેદનાના, એને જેમ વાહામાં ડામ દીધા હોય ને એવા ગરમ લાગ્યા ને ઊંચું જોયું તો મારી એની રહ રહ. દુઃખની વાત છે, વેદ ઉપરથી વેદના આવી છે સાહેબ. આપણે ત્યાં બેનું દીકરીઓ રાહડા લેતી હોય ને, તમે જુઓ, રમતી રમતી દુઃખની વેદના કરનાર.
એ સાહેલી એ સુણ સાહેલી મારી વાત છે. મને આમ મજા તો બહુ આવે પણ મારી તબિયત થોડી એવી છે કે મારું ધાર્યું મારું અવાજ મારું નથી થઈ શકતું. પણ હું તો મને ઉધરસ આવે છે હકીકતમાં બહુ વધારે ગાઉં છું. હું વેરાવળ પાસેથી 10-12 વર્ષ પહેલાં મારો પ્રોગ્રામ હતો અને આવું ફ્લૂ થઈ ગયું ને થોડુંક ગાઉં ને વળી ઉધર આવે ને થોડુંક બોલું તો ઉધર આવે. એમાં એક બાપા આવ્યા જેમાં ઘડીએ આવતા હતા ને એના આમ ખંભે ખેડી નાખીને મને કે જય માતાજી. મેં કહ્યું જય માતાજી. મને કે આજે તો આજ છે ને ઉધરસ છે. મેં કીધું હારે. મને કે એ તો મારા બાપાને ચાલુ જ છે ઘીરે. મને કે હાલો ને એની ઉધર સાંભળું તો એને સારું લાગે. એટલે જે કાંઈ ત્રુટિ હોય મારી તમે ચલાવી લેજો, ક્ષમા કરો. આ તો માનો દરબાર છે. સોલન મારના સાનિધ્યમાં અહીંયા જે ગાવાની બોલવાની મજા આવે છે મિત્રો એ દુનિયામાં ક્યાંય નથી આવતી. દુનિયામાં અમેરિકા લંડનમાં જ્યારે જીવડો મૂંઝાય ત્યારે સોનલને યાદ કરી ન્યા તઈ હર્યું જો અમને સાહેબ પણ સાહેલી સુણ સાહેલી મારી મન નણદલ મેરલા બોલે હૈલા દાજે રે સુન સાહેલી. મારી સાસુ મને મેણા મારે છે બેન. મારી નણંદ મને બહુ મેણા મારે છે. મારા હૈલામાં દાજે છે. ક્યાં કે છે રાહડા લેતી કે છે. આ બધા રાહડા બરડા ડુંગરમાં ઢેલી બેન મેરાણી બાજુ મેઘાણીભાઈ મેળવેલા હે હભમાં જીણી જબું
સંપાદન હે તમને વાલી ઓલા દરબાર નો કે હવે આ તો સાચમાં ગાય પણ ગામડામાં ગાતી હોય કેમ ગાતી હોય તમને વાલી દરબાર ગામડાની એવી હતી આજે હસ્ત થવા માંડ્યું છે આ બધું હું તો ખાસ બેનો દીકરીઓ આપણી બેઠી એટલે કહું છું થોડા હાલડા રાખજો થોડા આવા લોકગીતો જતન કરજો હવે બસ હવે રહી જાઓ ટાણે જે બાયું હાલડા બોલે છે અને છોકરા હુઈ જાય હાલડાથી નથી હોતા ખોટું સાંભળવું એના કરતાં હુઈ જાઉં સારું એમ ગીત સાંભળવા જાણે થોડા લોકગીત સાંભળવા પણ મને એક મિત્રએ ફરમાઈશ કરી છે કહ્યું છે શક્તિ છે ને શક્તિ જળ શક્તિ છે પવન છે એ શક્તિ છે હવે તમે જો હું અને તમે પવન વિના ન જીવી શકી પણ વાવાઝોડું મારી નાખે બરાબર હું અને તમે પાણી વિના ન જીવી શકી પણ હોનારત પતાવી દઈએ એ પ્રકરણ મોણિયાના ભાદરમાં બન્યું ખરાબ દ્રષ્ટિથી આ સોનલમાં જાહેરમાં કહેતા કે રાજપૂત ખરાબ દ્રષ્ટિએ કોઈ દી ચારને નેહડે કળિયુગમાં ન જાય તો ઓલો તો ગંગા ધળિયો હતો સાહેબ ઘોડાના વાંધા પડ્યા જે વાત લાંબી છે પણ માંડલી કે માયગો ઘોડો અને નાગાદણે નથી દીધો અને રાવિકાને આપી દીધો એ જ વાત એટલે મહવાલી માગવા ગયો હતો અને જઈને કીધું તું બાપ મહવાલી આપો માતાજી કે તું રાજપૂત અમે ચારણ અમારી મહવાલી ન હોય ન માન્યા પણ બધા દુહા તો ખૂબ સરસ છે પણ રાખને રાની રી આપનું તારું રહેશે જ નહીં ભમતો ને ભમતો ભાગ સુધી એ તેદી મુझ में સંભાળજે માંડલી કિસ્મત ના કાયદા ફર્યા નથી ને
શું કે છે કે આભમાં ઓલી જીની જીની જબુ કે એ બીજડી અને જીના જરમર વરસે મેઘ ગુલાબી શબ્દ પ્રયોગ કર્યો ગુલાબી નહીં જાવા દમો કરી વેદનાની વાત આવે હું વેદના ઉપર જાઉં છું વેદનાની વાત હવે આવે છે કે ઘરમાં સાસુ ને નણંદ વે દોયલી આપણા સંસારમાં બે પાત્રો એવા છે ગ્રહ ખાતું ને એક શાયરી ખાતું છે એને કેટલાયના ઘર હળગાવી નાખ્યા છે મારે સાસુ નણંદ બે દોયલી પાછું દુખું છે લાંબી મારે પિયરિયાની વાત સાહેલી મારી નણંદન મને મેણા બોલે સાહેલી સુન સાહેલી મારી મન નણંદલ મેણા બોલે મારા હૈડામાં તાજે રે સુન સાહેલી અને સાહેલી આ દુઃખ મેં જો હાલો સાહેલી સુન સાહેલી મારો પરણો પરદેશ વાટે એની વાટું જો ઘાટે રે સુન દુકાળ પડ્યો દુકાળ પાણી ના પડે ને પુગાય દુકાળ અનાજ ના પડે ને પુગાય પણ દુકાળ જ્યારે માણહાઈ ના પડે એને ન પુગાય દીકરી ઝાલાવાડની ધરતીમાં હારે તમામ બધું વેચાઈ ગયું દાદની કલમ જોઈજો સાહેબ અને પછી
જે પાણી વિનાના એ જ પાણી યારે એને ઠીકરી વાગી છે